નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 8મો, જેનું નામ છે સાહેબ બધા જોડાઈ ગયા છે. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો, સાહેબ બધા જોડાઈ ગયા છે. પ્રશ્ન 1. આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. પેલું લાભ તો ફાયદો, મહેમાન તો અતિથિ, આમંત્રણ તો નિમંત્રણ, બીમારી તો રોગ, માન તો સન્માન અને હોશિયાર તો ચતુર. બીજું, આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો, જેમાં ઉપયોગી તો નિરુપયોગી, નિયમિત તો અનિયમિત, નૈતિક તો અનૈતિક, રક્ષણ તો હુમલો, સંજોગ તો દુર્ઘટના, સ્વસ્થ તો અસ્વસ્થ. ત્યાર પછી પ્રશ્ન 3. આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જેમાં પેલું વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી, બીજું સારી ટેવ એટલે સંસ્કાર, ત્રીજું અગાઉથી રાંધી રાખેલ બજારું ખોરાક એટલે ફાસ્ટ ફૂડ, ચોથું બાજરી, બંટો, જુવાર, રાગી જેવું જાડું ધાન્ય એટલે મિલેટ્સ. ત્યાર પછી પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો, જેમાં પેલું છે દવાખાનું. તો વાક્ય થશે, મારા ઘરની બાજુમાં દવાખાનું છે. બીજું નિયમિતતા, તો સ્વસ્થ રહેવા માટે નિયમિતતા જરૂરી છે. ત્રીજું ઉપવાસ, તો મારા મમ્મી શનિવારે ઉપવાસ કરે છે. ત્યાર પછી અનાજ, તો આ વર્ષે અનાજનું ઉત્પાદન સારું થયું. ફરિયાદ, તો મોહને મારામારીની ફરિયાદ સાહેબને કરી. પાંચમું, આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો, જેમાં પેલું સર કોઈકની મોબાઈલની રિંગ વાગી, સાલેહા. બીજું હું મોડી પડી છું, રંજન. ત્રીજું કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, મેરી. પાંચમું બસ બસ હવે હસવાનું બંધ કરો, શિક્ષક. ત્યાર પછી પ્રશ્ન 6. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. પેલું ઓનલાઈન ગુના માટે 1920 પર ફોન કરી ફરિયાદ કરવી જોઈએ, ખોટું. બીજું હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, ખરું. ત્રીજું અતિ સર્વત્ર વર્જયેત, ખરું. પાંચમું રોજ મોબાઈલમાં જ ભણવું જોઈએ, ખોટું. ત્યાર પછી પ્રશ્ન 7. અનુગ શોધીને લખો. પેલું મારા પિતાજીએ મને મોબાઈલમાં રમવાની ના પાડી, તો અનુગો થશે એ, માં અને ની. બીજું વાક્ય ઘરમાં તમામ વડીલોનું માન જાળવવું જોઈએ, તો તેમાં અનુગ થશે નું.
ત્રીજું, ભૂખ લાગે ત્યારે દુકાનમાંથી વડાપાઉં ખાવા જોઈએ. અનુગ થશે થી. ચોથું, મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. તો તેમાં થી અને માં. પાંચમું, સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમાં અનુગ થશે નો. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલા શબ્દોની જોડણી સુધારો. તો તે સુધારેલી જોડણી છે તે આ રીતે લખાશે, જેમાં મીટિંગ, નિશાની, વિડિયો, પરીક્ષા, મિલેટ્સ અને સોશિયલ સાચી જોડણી આપણે લખેલી છે. 9મો પ્રશ્ન, પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, આ પત્ર રાજેશને આપજો. બીજું, મારાથી સહન થતું નથી. ત્રીજું, રેખાએ કાર્યક્રમમાં હાજરી આપી. ચોથું, બાળકોને પ્રવાસમાં લઈ ગયા. પાંચમું, માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે. પ્રશ્ન 10મો, આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમાં પેલું છે, જાડુ ધાન્ય એટલે કેવું ધાન્ય? તો જાડુ ધાન્ય એટલે મિલેટ્સ, જેમાં બાજરો, બંટી, જુવાર, રાગી અને સાંબાનો સમાવેશ થાય છે. બીજું, મિલેટ્સ ધાન્ય ખાવાના લાભ લખો. તો ડાયાબિટીસ મટે, ઓવરવેઇટ અને ઓબેસિટીમાં રાહત મળે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે, હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે. ત્રીજું, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ જણાવો. તો લાભ છે, ઘેર બેઠા ભણી શકાય, ટેકનોલોજીથી પોતાના સમયે ભણી શકાય. અને ગેરલાભ, આંખ અને આરોગ્ય પર અસર, શિસ્તનો અભાવ અને ઇન્ટરનેટ ઉપર નિર્ભરતા રહે છે. ચોથું, સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ? તો સાચું બોલવું, બધાનો આદર કરવો, મદદરૂપ બનવું, ઈમાનદાર રહેવું, નમ્રતા રાખવી, નિયમોનું પાલન કરવું અને સ્વ અનુશાસન રાખવું વગેરે. પાંચમું, ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ? તો ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે, પાચનને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે, એટલા માટે ન ખાવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 11, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને શા માટે? તો આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કેમ કે બાળકોને ફાસ્ટ ફૂડ, મિલેટ્સ, સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા, મા બાપ વિશે ખૂબ જ સરસ સમજ આપી. પ્રશ્ન 12, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો જાહેરાત તમે અહીં જોઈ શકો છો. ચાલો આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ મળે છે? તો પેન ડ્રાઈવ, HD કાર્ડ, હેન્ડ્સ ફ્રી, કવર, ટફન, હાર્ડ ડિસ્ક, ચાર્જર, કેબલ, સિમ કાર્ડ, બ્લૂટૂથ વગેરે મળશે. પાંચમું, ડેટા સંગ્રહ માટે કઈ કઈ વસ્તુ મળે છે? તો ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ, HD કાર્ડ, હાર્ડ ડિસ્ક વગેરે મળે છે. ત્યાર પછી પ્રશ્ન 3, મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો? તો મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો કોઈને ફોન કરી શકાય નહીં અને કોઈનો ફોન આવે નહીં. ચોથું, આ દુકાનમાંથી સાંભળવા માટેની કઈ કઈ વસ્તુઓ મળે છે? તો આ દુકાનમાં સાંભળવા માટેની હેન્ડ્સ ફ્રી, મોબાઈલ, બ્લૂટૂથ વગેરે મળી આવે છે. ત્રીજું, આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર કઈ વસ્તુ ફ્રી મળે છે? તો આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર મોબાઈલ કવર અને ટફન ગ્લાસ ફ્રી મળશે. પ્રશ્ન 13, મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. તો ચાલો જોઈએ. મોબાઈલ
આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. માહિતી મેળવવા, ઓનલાઈન ભણતર માટે, ફોટો કે વિડીયો લેવા, ઈમેલ મોકલવા તેમજ ઇન્ટરનેટ વાપરવા માટે મોબાઈલનો ઉપયોગ થાય છે. તેમજ આવશ્યક સમયે મદદ મેળવવામાં પણ મોબાઈલ મદદરૂપ બને છે. પરંતુ વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન પહોંચે છે. બાળકો ભણવા કરતા રમતો અને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાય છે, જેનાથી ભણવામાં ખલેલ પડે છે. ઉપરાંત વ્યક્તિ વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા પરિવાર અને સમાજથી દૂર થવાની શક્યતા રહે છે. કેટલાક લોકોને મોબાઈલની લત લાગી જાય છે, જે તંદુરસ્ત જીવન માટે હાનિકારક છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.